જો શું આવી ગયું છે, ઓહો મજા આવી ગઈ સુપર ડુપર. અચાનકથી જો રસોઈ બનાવતા હતા, શાક બનાવ્યું ને સવારના આપણે છે ને કામગીરી કરતા ત્યાં તો અચાનકથી છે ને મસ્ત મજા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું. અને આપણે છે ને અત્યારે નવી સવાર અને નવી એક આશા સાથે મસ્ત બ્લોગ લઈને આવી ગયા છીએ. અને સવારે જો ઉઠીને લગભગ અત્યારે છે ને 11 કે 12 વાગ્યાનો સમય થઈ ગયો છે. સવાર કહેવાય કે બપોર કહેવાય કાંઈ વાંધો નહીં, પણ આપણે તો અત્યારે નવી આશા, નવી સપનાની નવી શરૂઆત કરી છે બ્લોગની, અને નવા બ્લોગની શરૂઆત કરી છે. તો અત્યારે તો અહીંયા બેઠા છે, કામ બામ કરી છે મસ્ત, અને સડાવાના બાકી છે પણ હુકાણા નથી ને એટલે. અને બધું જો મસ્ત સરસ મજાનું ધોઈ નાખ્યું. પહેલાં સા બનાવી લો, સા બનાવીને પછી આપણે શું કામ મૂકી દીધો છે. તો સા બને છે એ તે જો દેશી ગામડાની સ્ટાઇલમાં ચૂલે બને છે. તો જો હવે થોડોક પાકવાળું ઘૂમ છે ઘરમાં, કારણ કે તો કઈ આજે તો કઈ સૂરજ દાદા દેખાય નહીં, સૂરજ નારાયણ ગયા આજે દેખાવાના છીએ નહીં. આપણે જો સા પાકી ગયો છે સરસ મજાનો, દૂધ નાખી દીધો છે. તો હવે આપણો સા ગળાય છે, બની ગયો છે મસ્ત. જો ગાળી લઈ આલો ચા આપણે ગાળી લીધો છે મસ્ત મજાનો, ને પછી આવી જાવ હવે સા પીવે તો આપણે સા પી લઈએ હાલો. તો કઈ અહીં બેઠા બેઠા જ આપણે સા પી લીધો છે. સા પીને હવે છે ને આપણે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે, તો આપણે રસોઈ પાણીની પણ તૈયારી કરી. તો આપણે રસોઈ પાણીમાં લઈ લીધી છે દૂધી મોળવાની છે આપણે, દૂધી, કોથમી, ટમેટું ને લીંબુ, એટલી વસ્તુ. તો ગઈ આપણે છે ને અત્યારે 1:15 વાગી ગયો છે, અને શાક દૂધીનું બનાવી નાખ્યું, સડે છે હજી. અત્યારે આપણે મસ્ત મજાનો લોટ પણ બાંધી લીધો છે, અને રોટલી બનાવવાનું કામગીરી પણ આપણે ચાલુ કરી દીધી છે. તો અહીંયા મસ્ત જો રોટલી ચડી ગઈ છે. અચાનક જો શું આવી ગયું છે, ઓહો મજા આવી ગઈ સુપર ડુપર. અચાનકથી જો રસોઈ બનાવતા હતા, શાક બનાવ્યું ને સવારના આપણે છે ને કામગીરી કરતા ત્યાં તો અચાનકથી છે ને મસ્ત મજાનો ધોધમાર વરસાદ સરસ છાંટાય સરસ મજાના આવે. હાલો આપણે એકથી બહાર જ લઈ આવીએ. તો જો હું જાઉં છું નીચે, તો આ રીતના હેલી જાઉં છું. ઓહો પલાળવાની તો આવી ગઈશું બહાર. એના મસ્ત ધોધમાર વરસાદ આવી ગયો છે અત્યારે. સરસ જો કેવો વરસાદ આવી ગયો. અને હું અહીંયા આવી ગઈ છું, એમ થાય તો પલળી ગઈ. હાલો તો કઈ છે પલળવાની મજા આવે, બહુ મજા આવે. તો મસ્ત વરસાદ, અને આમ જો વ્યૂ કાંઈ ઘટે જ નહીં. અને પલળી જ જવું છે, અને હવે એન્જોય કરીએ વરસાદનું. ધોધમાર વરસાદ આવ્યો છે ને, પહેલી વાર વરસાદ આવ્યો છે એટલે એન્જોય કરી જ લેવાનું હોય. મસ્ત પણ આવવાનું ચાલુ થઈ ગયું છે, સાથે સાથે ફોન પણ પલળવાનું ચાલુ થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, આપણે હવે અહીંયા આવીએ. અહીંયાથી પણ પાણીના છાંટા પડવા મળે છે અહીંથી, જો છે ને કાંઈ ઘટે જ નહીં. હું કેટલી પલળી ગઈ છું. તો આજે કાંઈ દિવસ મસ્ત મજાનો છે ને, વરસાદમાં નાહવાની બહુ મજા આવે છે. બધી અડધી તો પલળી ગઈ છું, પૂરી પલળી જાવ એટલે બહુ મજા આવશે છે ને. તો કંઈ આવી જાવ, આવી વરસાદનો આનંદ લો, ખુશ રહો, મોજ રહો, બહુ મજા આવે છે. વરસાદ સરસ મજાનો છે, ને ઝાડવા પણ જો કિલોલ કરવા લાગી ગયા. તો હાલો એન્જોય ધ વરસાદ. તો હાલો તમારે બધાને એન્જોય કરવો જ આવી જાઓ. જો પાણી જો હાલતું થઈ ગયું, આ બધું પાણી છે. અહીંયા વરસાદમાં પલાળવાની ઓર મજા આવે કે નહીં મજા? ઘણા દિવસ બાદ પછી આવ્યો છે વરસાદ, તો પછી એન્જોય કરી જ લેવાની ને આપણે વરસાદની. વાવ મસ્ત મોસમ, અને આકાશ જો તો ઘટે જ નહીં એવું આકાશ છે. ખૂબ મજા આવે, ખૂબ ગઈ હું જો. અને ચારે કોરે પાણી પણ, અને અત્યારે છે ને કોઈ મારા સિવાય બજારમાં પણ છે, અને હું એક જ છું અને એન્જોય કરું છું. ખૂબ મજા આવે, એન્જોય કરી લઈએ વરસાદને. વરસાદના છાંટા મોબાઈલ ઉપર પડે છે પણ બધાય નો. હાલો હવે વીજળી થઈ છે ને એટલે ભાગી ફટાફટ અંદર. અહીંયાથી જો ઘરેથી પાણી આવવા મળ્યું ઢુંગળામાં. અંદર જાઉં છું, ફોન આખો ભલી ગયો છે. મળીએ પાછા. અને મસ્ત નાહી લીધું છે ને, મસ્ત એન્જોય કરી લીધું છે. જો આપણે આવી ગયા છીએ અંદર, મસ્ત મજાનું નાહી લીધું છે, અને કપડાં વપડા ચેન્જ કરીને મળીએ. સકલિયું અહીંયા કેવી બેસી ગયું છે, જો દેખાય છે સકલિયું મસ્ત છે ને. અત્યારે વરસાદનો આનંદ લે છે, અને આપણે છે ને વરસાદ અત્યારે રહી ગયો છે. સકલિયું એમ થાય છે હું પાછી નાહી લઉં, પણ નહીં. જો નાહી ધોય અને મસ્ત છે ને, જો માથું બાથું ધોઈ નાખ્યું, કપડાં વપડા ચેન્જ કરી અને પાછી બહાર આવી ગઈશું. જો આ પળો છે ને આપણને આમ
એટલી નાની નાની વસ્તુ હોય ને આપણને એટલી ખુશી આપે એની કંઈ વાત જ અલગ હોય છે. તો ગાઈસ તમે પણ આવી નાની નાની વસ્તુને એન્જોય કરો અને ખુશ રહો. જ્યારે પલળતી હતી ને બારે ત્યારે અહીંયા પાણી નહોતું હાલતું, પણ અત્યારે છે ને પાણી જો અહીંયા મસ્ત મજાનું હાલવા માંડ્યું છે. અને મેં નાહી અને જો મસ્ત અત્યારે છે ને પાછી આવી ગઈશું. હવે મારે નથી નાહવું, નાહી લીધું છે. બહુ વરસાદમાં નાહવાની મજા આવી અને પહેલો વરસાદ પડ્યો છે ને એટલે આમ આનંદ જ આમ અલગ જાતનો છે અને ખુશ પણ બહુ છું અને બહુ એન્જોય કર્યું છે. તો બહુ મજા આવી ગઈ. અને હું જો આ રીતના છે ને ગમે એવી નાની નાની વસ્તુ હોય ને એમાં એટલી ખુશ રહો ને કંઈ વાત જ ન, અને બહુ જ મજા આવે. તો પાછું જો અત્યારે વરસાદ છે ને થોડોક રહી ગયો છે ને તો આવું લુક થઈ ગયું છે જો છે ને મસ્ત મજાનું. અને મેં જે ઝાડ વાવવાનું હતું ને વાવીને પાંદડા જો અહીંયા નાખી દીધા છે. એ તે બતાવી દઉં હાલ. ચાલુ વરસાદમાં તે મેં કામ કરી નાખ્યું. ખુશ રહેજો મારી જેમ જ તમે ખુશ રહેજો. હું તો રહું છું તો આ રીતે જો અહીંયા પાણી આવે ભાડ્યું જો મસ્ત એવા છે ને પગ સરસ મજાના થઈ. અને આપણે ચોમાસામાં લાગી બહુ મસ્તીના. તો હાલો મેં અંદર છે ને ઝાડું વાવ્યું છે એ બતાવી દઉં. અંદર આવી ગઈ બહારની લુક એવી હતી તો એ વાવી દીધું છે. અને મસ્ત જો બગીચો કિલોલ કરવા માંડ્યો છે. આવો સરસ વરસાદ થયો છે. અને આ છે ને આપણે હળદર વાવી દીધી છે. બસ મેં તો એન્જોય કરી લીધું છે. વરસાદ આવ્યો તો ને વરસાદને એન્જોય કરી જઈને મજાનું મસ્ત નાહી લીધું વરસાદમાં અને એન્જોય કરી લીધું છે. તો હાલો હવે મારે જમવાનું બાકી છે. લગભગ 1:30 વાગી ગયા છે. હાલો જમવા 1:45 વાગી ગયા છે. આપણે જમવાની શરૂઆત કરી. દૂધીનું શાક છે અને રોટલી છે. 2 વાગે જમી લીધું. 2 ને અત્યારે વાગી ગયા 3 થયા છે. અને હજી તો એ છે ને વરસાદ તો એવો ને તો બસ મસ્ત મજાનો વરસાદ વરસે છે. ભલે વરસે નીચી આસલાની વરસાદની હાલત કેવી થઈ ગઈ જો છે ને બિચારા પલળતા આવી ગયા. બહુ છે વરસાદમાં નદીએ પૂરે એવો મસ્ત મજાનો આવી ગયો. પણ આ વરસાદ રહે તો આપણે કંઈક જોવા જઈએ, નકર તો શું જઈએ. અને સાંજ પડવા આવી ગઈ છે થોડી આપણને નીકળ્યો છે તો એને થોડીક રોટલી આપી. બીજું શું બિચારા કંઈ ખાધું તો નહીં હોય. તો હાલો થોડીક આપણે દાન્ય પુણ્ય કરી નાખીએ. આટલો બધો વરસાદ ભગવાને આપ્યો છે તો થોડીક આપણે એને રોટલી આપી. આ ગાડી પલ્લીને કેવી થઈ ગઈ જો હે ને મળ્યું હોય નહીં એટલે જો એ ખાય છે રોટલી. ભલે ખાય. અને હું છે ને આ સાઈડમાં જો પાણી છે તો એમ હાલું છે જો. વાહ કેવી મજા આવે છે. આ તો આખો દિવસ એન્જોય કર્યું છે ગાઈસ. તો જો પાછળ જ આ રીતના પાણી આવી ગયું જો સરસ એવું પાછળનું લુક. અને વાદળા જો જાય હેલા કેટલા આવી ગઈ હે ને. ઘર પાસેથી એટલું પાણી નીકળે છે એની કંઈ વાત જ ના પૂછો. એન્જોય કરવાની મજા આવે મસ્ત મજા. પાછો વરસાદ આવવા મળ્યો કેવી મજા આવી લીધું છે ને વરસાદ મસ્ત મજાનો. જો આ વરસાદ જો બતાવી દીધું હે ને વાદળા. તો વરસાદ એ રીતના છે ને પાછો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. જરીક તો માંડ થોડીક પર તો એણે છે ને વિરામ દીધો છે. હવે પાછા અંદર જઈએ છીએ અને હવે આપણે અહીંયા જ કરી દઈએ છીએ બ્લોગને એન્ડ. અને સાંજ પડી ગઈ છે તો રસોઈ પાણી પણ સાથે સાથે બનાવીએ છીએ. તો ગાઈસ હવે કરી દઈએ છીએ અહીંયા બ્લોગને એન્ડ. અને આજનો બ્લોગ તમે કેવો લાગ્યો કેવો નહીં જે કોમેન્ટમાં જણાવી દેજો. મસ્ત મજાનો બ્લોગ છે ને આખો દિવસ આજે તો આપણે વરસાદમાં કાઢ્યો છે અને ફૂલ એન્જોય કર્યું છે. વીજળી બહુ થાય છે મારી માથે તો હાલ